ફ્રેન્ડ્સ, પહેલાં દિવાળીના નાસ્તામાં મઠિયા અને સુંવાળીની સાથે થાબડા પણ બનતા. પણ હવે થાબડા લગભગ ભૂલાતા જાય છે. અમારી પડોશમાં રહેતા કીર્તિબેન દેસાઈ પાસેથી મને આ થાબડાની રેસીપી મળી. ખૂબ જ સરળ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં થાબડાનો લોટ બાંધવા માટેનું પાણી તૈયાર કરીશું. જેના માટે અડધો કપ કરતાં પણ થોડું ઓછું પાણી મેં અહીં એક વાસણમાં લીધું છે. એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી શકો છો. 5 ચમચી કરતાં પણ ઓછો, લગભગ 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. ઘણા એમાં પાપડ ખાર પણ ઉમેરતા હોય છે, પણ મેં અહીં ખાવાનો સોડા જ ઉમેર્યો છે. અને 4 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. 200 ગ્રામ લોટના થાબડા માટેનું આ માપ છે. હવે આ પાણીને આપણે થોડું ગરમ કરવાનું છે. ઉકાળવાનું નથી, બસ બધી વસ્તુઓ અંદર ઓગળી જાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે. તો પાણીમાં બધું ઓગળી જાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું અને લોટની તૈયારી કરીએ. તો લોટમાં મેં 2 કપ ભરીને ચણાનો ઝીણો લોટ લીધો છે અને વજનમાં એ 150 ગ્રામ છે. 2 કપ ચણાના લોટની સામે અડધો કપ અડદનો લોટ લેવાનો. અડદનો લોટ વજનમાં 50 ગ્રામ છે. અડદનો લોટ ઘણો ઓછો જોઈતો હોય છે, માટે જો એ બજારમાંથી અવેલેબલ ન હોય તો તમે એને મિક્સરમાં દળીને પણ તૈયાર કરી શકો. બંનેને ચાળી લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન જેટલા અધકચરા વાટેલા કાળા મરી ઉમેરીશું. અને તીખાશ માટે મેં અહીં ચપટી જેટલું સફેદ મરચું લીધું છે. તીખું જો તમને વધારે પસંદ હોય તો વધારે સફેદ મરચું ઉમેરી શકાય. અને તીખું મરચું ન ઉમેરવું હોય અને માત્ર મરી જ ઉમેરવા હોય તો પણ ચાલે. એનાથી પણ થાબડા સારા જ લાગે છે. હવે જે પાણી હુંફાળું કર્યું છે એ થોડું થોડું ઉમેરી લોટ બાંધીશું. 2.5 કપ લોટ માટે આટલું પાણી એકદમ પૂરતું છે, પણ છતાં પણ થોડું થોડું ઉમેરવાનું, જેથી પાણી વધારે ન થઈ જાય, કારણ કે આપણે એનો લોટ થોડો કઠણ બાંધવાનો હોય છે. વળી પાણી ઓછું પડે તો તમે ઉપરથી થોડું સાદું પાણી છાંટી શકો છો. મારું પાણી એકદમ પૂરતું છે અને બીજા વધારાના પાણીની મને જરૂર નથી પડી અને આ પ્રકારનો કઠણ લોટ તૈયાર થયો છે. હવે લોટ ઉપર અડધી ચમચી જેટલું તેલ રેડી લોટને દસ્તા વડે આપણે છૂંદવાનો છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. જેટલું આપણે વધારે છૂંદીશું એટલા થાબડા ફરસા અને એકદમ પોચા તૈયાર થશે. વળી મારો લોટ આટલો ઓછો છે, માટે હું કથરોટમાં જ છૂંદી રહી છું. બાકી તમે એને પથ્થર ઉપર પણ છૂંદી શકો. લોટને ફેરવતા જવાનું અને જરૂર લાગે તો તેલ થોડું ઉમેરતા જવાનું. અને હા, જો તમે એને વાસણમાં જ છૂંદવાના હો તો વાસણની નીચે કપડું ચોક્કસ રાખવાનું. તો ઓછામાં ઓછી 5 મિનિટ સુધી તમારે એને છૂંદવું પડશે. છૂંદ્યા પછી તમે જોઈ શકો છો લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે, સાથે થોડો ઉજળો પણ થયો છે. તો હવે એમાંથી લુવા તૈયાર કરીશું. લોટના 2 ભાગ કરી લેવાના. એક ભાગને ડબ્બામાં મૂકી દેવાનો, જેથી એ સુકાઈ ન જાય. બીજા ભાગને આ રીતે હાથ વડે રોલ કરી ગોળ કરી દેવાનો. જે રીતે આપણે પાપડના લુવા કરીએ, બસ એ જ રીતે રોલ તૈયાર કરવાનો. આ પ્રકારનો રોલ તૈયાર થઈ જાય પછી ચપ્પુ વડે એના ટુકડા કરી દેવાના. મેં અહીં અડધા ઇંચ જેટલા ટુકડા કર્યા છે. એનાથી પૂરી જેવડા થાબડા તૈયાર થશે. તમને જો મોટા પસંદ હોય તો મોટા ટુકડા કરવાના. લોટના ટુકડા તૈયાર થાય ત્યાર પછી એને હથેળી વચ્ચે દબાવી ગોળ કરી લેવાના. તો એ જ રીતે લોટના બીજા ભાગમાંથી પણ મેં લુવા તૈયાર કરી દીધા છે. હવે તૈયાર થયેલા લુવા પણ સુકાઈ ન જાય એ માટે ડબ્બામાં ભરી લેવાના. વળી તમને એમ લાગે કે લુવા એકબીજા સાથે ચોંટે છે તો થોડું તેલ લગાવી દેવાનું. મારો લોટ એકદમ કઠણ છે તો એ એકબીજા સાથે ચોંટતા નથી, માટે મેં તેલ નથી લગાવ્યું. થાબડાને વણવા માટે કોરા લોટ તરીકે ચોખાના લોટનો ઉપયોગ કરવાનો. અને જે રીતે આપણે પૂરી વણીએ છીએ બસ એ જ રીતે થાબડા વણી લેવાના. એકદમ જાડા પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં, એ પ્રકારના વણવાના. તો પૂરી કરતાં થોડા પાતળા એવા આ પ્રકારના વણવાના. અને ત્યાર પછી કાંટા વડે એના ઉપર કાણા પાડી દેવાના. એ રીતે એક સાથે બધા થાબડા વણી લેવાના અને એક કપડા ઉપર સૂકવી દેવાના. જો તમારો લોટ પણ એકદમ કઠણ બંધાયો હશે તો એમાં પણ કોરો લોટ ઉમેરવાની જરૂર નહીં પડે. બસ 4 થી 5 વખત તમે વેલણથી વણશો એટલે એ તૈયાર થઈ જશે.
તો આ રીતે બધા થાબડા વણી લઈશું અને એક કપડા ઉપર સૂકવી દઈશું. થાબડાને વણ્યા પછી તમે તરત જ તળી લો તોય વાંધો નથી અને એને સૂકવીને બીજા દિવસે તળો તોય વાંધો નથી. થાબડાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એટલે ગેસની આંચ લો કરી દેવાની અને તેલમાં સમાય એટલા થાબડા અંદર મૂકી દેવાના અને ધીમા તાપે જ એને તળવાના. થાબડાના એક બેચને તળાતા 2 થી 3 મિનિટનો સમય લાગશે. તો ઉપર નીચે કરતા જઈ એને સરસ રીતે તળી લેવાના અને સાધારણ ગોલ્ડન રંગના થાય એટલે એને બહાર કાઢી લેવાના અને એ જ રીતે બીજા થાબડા પણ તળી લેવાના અને ઠંડા થાય એટલે એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાના. ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ થાબડા, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે એ કેટલા ક્રિસ્પી બને છે. તો આજની મારી આ થાબડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.